સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરી પર હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। દીકરી પર 3 વખત સ્પ્રે છાંટી હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। સાથે જ પિતાને વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મોકલાતા મામલો વધુ ગંભીર બન્યો છે। મળતી માહિતી મુજબ કેનેડામાં અભ્યાસ કરતી કોર્પોરેટરની દીકરી પર તબક્કાવાર 3 વખત સ્પ્રે છાંટી હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાથી ગભરાયેલી દીકરી પરત ભારત ફરી આવી હોવાનું જાણવા મળ્યું છે। આ દરમિયાન કોર્પોરેટરના પતિને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં લખાયું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, હવે ધ્યાન રાખજો જેવી ગર્ભિત ચેતવણી આપવામાં આવી હતી। ધમકી મળ્યા બાદ મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તપાસ દરમિયાન જે નંબર પરથી મેસેજ મોકલાયો હતો તે ડમી નંબર હોવાનું સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલે વરિયાળી બજાર સ્થિત હોડી બંગલા વિસ્તારના બિલ્ડર રિફાઈ મોહમ્મદ અશફાક નઈમુદ્દીનને નોટિસ ફટકારી છે। પોલીસ તપાસમાં આ ડમી નંબરનો ઉપયોગ બિલ્ડર દ્વારા થતો હોવાના આક્ષેપ સામે આવ્યા છે। હાલ આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આપનું નામ? મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા। શું હકીકત છે, કઈ રીતની ઘટના ઝાંકી? આ તો 2023 થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર। અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમે ખૂબ ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારું કરે તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે, આવા મારા પર મેસેજ આવતા હતા। અને મેસેજનો નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર। તે અંગે હું ગભરાઈ ગયેલો અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી। ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા। એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો। મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર। અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, એ સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર। અને મારી છોકરી પડી ગઈ અને એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે। તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી, પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે। કોને રજૂઆત કરીને પછી શું ફરિયાદ? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।